ત્યાં પણ કર્મ તો આપણા હતા જ. કર્મની આડી નથી, કર્મનો અંત છે. આડી કોઈ નથી કહી શકતો. કહો છો તમે, કોઈ કહી શકશો કે કર્મની આડી આ ઠેકાણે થઈ? મહાપુરુષો પોતે જ કહે છે કર્મ અનાદિ છે. આ અનાદિ કર્મમાં આપણે સૂક્ષ્મ નિગોદથી યાત્રા ચાલુ કરી. એ સૂક્ષ્મ નિગોદથી યાત્રા કરતાં 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 અત્યારે આપણને જે શરીર મળ્યું છે વિકસિત શરીર છે. જે શરીર વિકસિત ખપે એ વિકસિત શરીર અત્યારે આપણને મળ્યું છે. અને રહેવા માટે અત્યારે ઠાંસ આપણે રહેતા નથી. આપણા પર્સનલ શું છે? આપણા બધાના પર્સનલ ઘર છે ને? હા, બધા. અને ન હોય ઘર તોય પર્સનલ, તો શું થાય તમને મનમાં? મારા સાહેબ આશીર્વાદ આપો ને એક અમારો ઘર થઈ જાય. બિચારા મારા સાહેબ સાધુ સંતો પાસે જાય, આશીર્વાદ માંગે, અને સાધુ સંતો તો બિચારા એવા છે ને, એ તરત જ કહી દે જા તારું ભલું થાય, તને ઘરની ઈચ્છા છે ને થઈ જશે તારો ઘર. બાકી તો સાધુ મહારાજ સમજતા હોય છે કે સૌના પુણ્ય છે અને સૌના કર્મ રહેલા છે. પણ બિચારો આશરે બેઠો છે તો એટલું કહેવામાં વાંધો શું છે? જોકે ન કહેવાય અમારાથી, છતાં પણ કહી દઈએ ઘણાને કે બાપા તમારી ઈચ્છા ભગવાન, અને ભગવાન થોડી પૂરી કરવાનો છે. મહેનત તમારે કરવાની છે, પૈસા તમારે ભેગા કરવાના છે, કોન્ટ્રાક્ટર તમારે નક્કી કરવાનું છે, એને તમારે નક્કી કરવાનું છે. પણ હું કહેવા એ માગું છું કે આપણને અત્યારે જે શરીર મળ્યું છે એટલું સુંદર છે, કર્મને કારણે મળ્યું છે. આપણે સારા કર્મ કર્યા તો અત્યારે આપણને સારું શરીર મળ્યું. તો આપણે થોડી કર્મની વાત કરી લઈએ. આમ જોવા જઈએ તો પૂરા વિશ્વમાં ઘણા ધર્મ છે, ઘણા છે ધર્મ પૂરા વિશ્વમાં. અને સ્વાભાવિક છે કે દરેક ધર્મોના સિદ્ધાંતો અલગ અલગ હોય, થોડા ઘણા એકરૂપતા ન હોય સિદ્ધાંતોમાં. મતલબ આપણે વેદ ઉપનિષદ વગેરે વાંચીએ તો થોડું કંઈક આપણને અલગ મળે. આપણે આગમ વાંચીએ તો એમાં અલગ મળે. આપણે વેદ કુરાન વાંચીએ તો એમાં કંઈક આપણને અલગ મળે. આપણે બાઇબલ વાંચીએ તો એમાં કંઈક અલગ મળે. તો દરેક ધર્મના સિદ્ધાંતો બધી બાબતોમાં એક રૂપ નથી, ન હોય. પણ એક બાબતમાં બધા ધર્મના સિદ્ધાંતો એક રૂપ રહેલા છે, એક મત રહેલા છે. તો કઈ બાબતમાં એક મત રહેલા છે? તો કર્મ બાબતમાં. એમણે નામ અલગ અલગ આપ્યા છે, પણ કર્મમાં માને છે, કર્મના સિદ્ધાંતને માને છે. આપણે પહેલાં વાત કરીએ બૌદ્ધ ધર્મની. તો બૌદ્ધ ધર્મનો એવો મત છે, એમનો એવો સિદ્ધાંત રહેલો છે કે એ કર્મને વાસના માને છે. અવિજ્ઞપ્તિ કહે છે અને એમની ભાષામાં અવિજ્ઞપ્તિ. અને કર્મને કારણે સંસારમાં પરિભ્રમણ થાય છે, આપણે કરીએ છીએ. એ જેમ જૈનો સ્વીકારે છે તેમ બૌદ્ધો પણ સ્વીકારે છે કે આ જગતમાં સંસારમાં જેટલા જીવો પરિભ્રમણ કરે છે એ શેના કારણે કરે છે? કર્મને કારણે કરે છે. અને એમના મતે કર્મના 4 ભેદ છે. હું પછી જૈન ધર્મ વિશે પણ કહીશ, જૈન દર્શન વિશે. એમણે કર્મના 4 ભેદ બતાવ્યા એમની ભાષામાં. પહેલો ભેદ છે જનક. સમજાય તો સમજવાની કોશિશ કરજો, નહીં તો ખાલી હું નામ આપું છું. પહેલું નામ છે એમણે જનક આપ્યું. જનકનો એક શાયદ આપણે અર્થ કરી શકીએ, જનક એટલે ઉત્પન્ન થાય, પેદા થાય. બીજો શબ્દ એમણે આપ્યો છે ઉપસ્તંભક. કર્મના જે 4 ભેદ આપ્યા બૌદ્ધ ધર્મે, એમાં બીજો ઉપસ્તંભક કયો. અને ત્રીજો ભેદ એમણે આપ્યો ઉપપીડક. અને ચોથો એમણે ભેદ આપ્યો ઉપઘાતક. આમ જોવા જઈએ તો જૈનની જે ભાષા રહેલી છે એ ભાષાથી થોડી આ અલગ ભાષા છે, પણ એમનો કહેવાનો કેટલોક તાત્પર્ય સરખો લાગે. ચાલો હવે આપણે આ નૈયાયિકોની વાત કરીએ, વૈશેષિક દર્શન. એ વૈશેષિક દર્શન અમારા એક મહારાજ હતા
જે શિખરજીની પાસે એમનું ખાસ સ્થાન હતું, એ મહારાજ શ્રી 6 દર્શનના અભ્યાસી હતા અને તે પણ ઊંડા અભ્યાસી, બહુ ડીપમાં ગયેલા હતા જૈન સાધુ. અમે એમને 4 વર્ષ માણ્યા. 94 યર્સના હતા, બહુ જાગૃત પુરુષ હતા. આવા સાધુઓ આપણને ભાગે જ ક્યારેક મળે કે જે કોઈ માથાકૂટમાં ન પડતા હોય, સંપ્રદાયના વિવાદોમાં ન પડતા હોય, યદવા તદ્વામાં ન પડતા હોય અને પોતાની મસ્તીમાં રહેતા હોય. એ મહારાજશ્રી પાસે 6 દર્શનનો અભ્યાસ તલસ્પર્શી હતો. જૈન જેટલાય સિદ્ધાંતો આગમોરેલા છે એમણે આમ પાણીની જેમ પીધેલા હતા. જેટલા આગમો હોય બધા પાણીની જેમ પીધેલા હતા. એમને આપણે રાતના 2 વાગે પૂછીએ કોઈ પણ બાબતમાં, ઊંડી ધર્મની આધ્યાત્મિક બાબતમાં 2 વાગે પૂછીએ, 2 વાગે ફટાક કરીને જવાબ દઈ દે. નહીં પુસ્તક જોવાનું, નહીં કાંઈ કરવાનું, નહીં વિચારવાનું. અને અમને નવાઈ લાગી આવા સાધુને જોઈને. 360 દિવસ એ જ્યાં રહેતા હતા ત્યાં દરવાજા ખુલ્લા અને લોકો ક્યારેક રાતના પણ આવી જાય, 12 વાગે, 1 વાગે, 2 વાગે, બધાને વેલકમ, મૂળ મુદ્દા પર આવી જાઓ. આવા સદર્શનના અભ્યાસી જૈન સાધુઓ થઈ ગયા અને એમણે સરસ મજાનો અભ્યાસ કરી. જો જે લોકો અભ્યાસી હોય ને એ સંપ્રદાયોના વિવાદમાં પડે જ નહીં, ગચમતની ખોટી તાણ ખેંચો ન કરે. જેને હજી જ્ઞાન પચ્યું ન હોય અને જ્ઞાન હજી પરિણમ્યું ન હોય તે લોકો સંપ્રદાયોની ખટપટ કરે, ગચમતની ખટપટ કરે. પાંજેવાળા હોનમે ન મને ને હોનવાળા પાંજે મેં અછે તો સારો. આવી બધી વાતો જ્ઞાનીઓ, આવી ખેંચતાણો જ્ઞાનીઓ ક્યારે ન કરે. તો વૈશેષિકો અને નૈયાયિકો શું કહે છે કર્મની દૃષ્ટિએ? એ કહે છે કે જગત કરતાં ઈશ્વર છે, જગત કરતાં ઈશ્વર છે અને જીવોને તેમના કર્મ પ્રમાણે સુખી દુઃખી, રોગી નિરોગી, રાજા રંક બનાવે. આ કર્મની વાતમાં એમણે કીધું. હંમેશા અભ્યાસ બધો કરવો. અભ્યાસ કરીએ ને આપણે, જ્ઞાન હોય ને તો જ આપણે ખોટા વિરોધમાં ન પડીએ. નહીં તો જ્ઞાન ન હોય ને તો ખોટી ખેંચતાણો, ખોટી હઠ્ઠો, ખોટી જિદ્દો બધી કરતા રહેતા હોઈએ. તો એ નૈયાયિકો અને વૈશેષિકો કહે છે કે ઈશ્વર છે એ કર્તા છે, એ કર્મ પ્રમાણે. છેલ્લે વાત શું કરી? ઈશ્વર છે, કરતા જ કર્મ પ્રમાણે માણસને શુભ અને અશુભ ફળ આપે છે. એટલે કર્મની વાત તો આવી જ. પછી સાંખ્ય દર્શન છે. એ સાંખ્ય દર્શન કહે છે કે પ્રકૃતિ એ જ કર્મ છે. જો કે આપણે ઉપર છલી રીતે 1-2 મિનિટમાં આ દર્શન સમજી પણ ન શકીએ. 1-2 મિનિટમાં આપણને સમજાવવા હોય કે આ દર્શન આ કહે છે, ફલાનું દર્શન આ કહે છે. તો સાંખ્ય દર્શન કહે છે પ્રકૃતિ એ જ કર્મ છે. પુરુષ અને પ્રકૃતિ 2 તત્વ છે. એ સાંખ્ય દર્શનનો મત રહેલો છે. પછી મીમાંસક મત રહેલો છે. મીમાંસક દર્શન છે. જૈન છે ને સંપ્રદાય નથી, જૈન ધર્મ પણ નથી, જૈન દર્શન છે. આપણે શું બોલીએ છીએ? જૈન દર્શન છે. દર્શન મતલબ કે જૈનીય સિદ્ધાંત પ્રમાણે જૈનો ચાલે. મીમાંસકો કહે છે અવિદ્યા એ કર્મ છે. અવિદ્યાને કર્મ કહે છે એ લોકો. અને બીજી ભાષામાં એ લોકો કહે છે કે વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન, અજ્ઞાન એ જ અવિદ્યા અને એ જ કર્મ છે અને એનાથી જીવ બંધાય છે. પછી શીખો કહે છે શીખ દર્શન. શીખો કહે છે જીવ પોતે જ કર્મ બીજ છે, વાવે એને તેને તેવું ફળ ભોગવે. પછી ઇસ્લામ ધર્મ કહે છે ઈમાન. ઈમાન એટલે
એમનામાં બે વાત છે, ઈમાન અને આમાલ. ઈમાન એટલે આસ્થા, આમાલ એટલે કર્મ. એ પણ કર્મનો વાત આવી ગઈ એમાં. ઇસ્લામ લોકો પણ કર્મને માને છે, ઇસ્લામ દર્શન. અને એમના 5 કર્મકાંડ મુખ્ય રહેલા છે ઇસ્લામ દર્શનના. 5 કર્મકાંડ. એમાં પહેલું કર્મકાંડ રહેલું છે ઈમાન, બીજું એમનું કર્મકાંડ રહેલું છે નમાજ, ત્રીજું એમનું કર્મકાંડ રહેલું છે જકાત, ચોથું એમનું કર્મકાંડ રહેલું છે રોજા, અને 5મું એમનું કર્મકાંડ રહેલું છે હજ યાત્રા. આ 5 એમના કર્મકાંડ છે. પણ એ લોકો પણ આમાલને માને છે. આમાલ મતલબ કે કર્મ. આ વાત હું એટલા માટે કરું છું કે આમ જોવા જઈએ તો વિશ્વના જેટલા દર્શનો છે એ બધા દર્શનો કર્મ સાથે એક રીતે નહીં તો બીજી રીતે પણ સંકળાયેલા છે. ઈસાઈ મત શું છે કર્મ માટે? તો ઈસાઈ મત કહે છે કે ઈશ્વરીય પ્રેમ અને તેની કૃપા પર વિશ્વાસ કરવાથી ક્ષમા ધારણ કરવાની અને પાપ મોચન થઈ શકે, અગર પરમાત્મા પર આપણે પ્રેમ રાખીએ, વિશ્વાસ રાખીએ તો. પછી પારસી મત એ કર્મવાદને અલગથી સ્વીકાર્યો છે. પારસી મત કહે છે અહુર મજદા. અહુર મજદાનો અર્થ કરે છે શુભ, અને બીજો અહરમીન એનો અર્થ કરે છે અશુભ. એટલે છેવટે તો એ પણ વાત કરે છે કે શુભ અને અશુભ 2 ચીજો છે, એમાં શુભ તમે કરો અને અશુભનો તમે ત્યાગ કરો. આ રીતે થયા બધા દર્શનોના મતો કર્મ માટે. આ બધી લાંબી કર્મની વાત હું એટલા માટે કરું છું કે અત્યારે જે વિપાક સૂત્ર ચાલે છે એ વિપાક સૂત્રમાં કર્મની જ વાતો આવે છે અને વિપાક સૂત્રમાં ખાલી કથાઓ આવે છે નાની મોટી. તો હવે આપણે વિચારીએ જૈન દર્શન કર્મ વિશે શું માને છે. કારણ કે ઝીણવટમાં ઝીણવટ કર્મ માટે જો વાત કરી હોય તો જૈન દર્શને કરી છે. તો જ્ઞાનસાર ગ્રંથમાં એક શ્લોક રહેલો છે. એ શ્લોકમાં કહે છે મોહપાધ્યાય યશો વિજયજી મહારાજ, એસામ ભૂભંગ માત્રેણ ભજયંતે પર્વતાપી તૈરેહો કર્મ વૈષમ્યે ભૂપે ભિક્ષાપી નાપ્યતે. કર્મ જૈન દર્શન કહે છે 2 પ્રકારના છે. અગર કર્મ સત્તા રૂઠેલી હોય તો એને કહેવાય અશુભ કર્મ, અને કર્મ સત્તા જો રીઝેલી હોય તો એને કહેવાય શુભ કર્મ. જ્યારે કર્મ સત્તા રૂઠે ત્યારે માણસની હાલત કેવી થાય એ બાબતમાં આ જ્ઞાનસાર ગ્રંથનો શ્લોક રહેલો છે. એ ગ્રંથમાં કહે છે કે જેની ભ્રૂભંગ માત્રેણ, ખાલી આંખનો ઈશારો થાય ને, એ આંખના ખાલી ઈશારાથી આખા પર્વતના ટુકડે ટુકડા કરી નાખે, એટલી જ એનામાં તાકાત રહેલી હોય રાજામાં. ભૂભંગ માત્રેણ, આમ આંખ જરા ઊંચે નીચી કરે ને એની સાથે પર્વતોના ફૂરચા ઉડી જાય. પણ એ જ માણસ માટે કર્મ સત્તા જ્યારે રૂઠતી હોય ત્યારે બિચારાને ખાવા માટે ભિક્ષા લેવા માટે નીકળે ને તો એને ભિક્ષા પણ મળતી નથી. એટલે જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે કે અશુભ કર્મ, ખરાબ કર્મ બહુ માણસની દશાને ખરાબમાં ખરાબ કરી નાખે છે.